મિત્રો તો આપણે આવી ગયા કાકાના ઘરેથી જો મમ્મી ને પપ્પા હે ને વીણે હે માનવી આપણે આવ્યા ને આપણે ખોભાઈ બાંધી લીધું આજ તો આપણો વારો આવી ગયો આજ પેલો દિવસ તો આપણે નથી જવું આપણે કઈ હજી કોઈ આવ્યું નહીં હોત નથી જવું આજ હોસ્ટેલ વાળા આવ્યા નહીં હોત નથી જવું મમ્મી પપ્પા વીણવા માંડ્યા માંડવી જય શ્રી કૃષ્ણ જય માતાજી જો આપણે છે ને કાપો ભરાઈ ગયો મુરલીધર જય મુરલીધર સવારમાં કાપો ભરાઈ ગયો આપણે હા હું કેવું પપ્પા તમે બધાને જય મુરલીધર જય દ્વારકાધીશ જય મુરલીધર બધાને મુરલીધર હા ઓ ખેડૂત પુત્ર બનવું બહુ અઘરું છે જો વાંચી આયા સુધી માંડવી વીણી છે વાકા વાકા હા કઈ ના નકોચા વયા ગયા વાકા વાકા છે ખોવાઈ ગયા હવે વહીમ હે બા હા પપ્પા એમ કે ખેડૂત પુત્ર થવું બહુ વહેમ છે આમાં અગ્નિ પરીક્ષા જેવી પડે જો એક હવે જુવાર થઈ નથી હજી જુવાર અડધી જ થઈ અડધી જ ના થઈ હા વાંચી પડી ગઈ હાલો હાલો વીણલી માંડવી પાણી કાઢતી હા એક જ પાણી કાઢું નથી એક હવે પાણી કાઢવું જોહે એકાદું કાલે એક બોરો ભરાઈ ગયો હજી આજ ભરાઈ જાય એક હા આજ તો આપણે વીણવાના એટલે દોઢક જેવો ભરાઈ જાય બેને વીણવા આવીએ ઘરનું કામ કરીને આપણે જો ભૂકો પડ્યો ને ત્યાં સુધી વીણવાને પછી ત્યાં કટકી ત્યાં એમાં કુંદરી વાવવાના હોય તો પેલા આનું કરીને પછી આમાં જીરું ને કંઈક વાવી દેવું ચણા પછી ઓલી સાઈડનું કરી કટકીનું ના હજી ન્યાય બાકી છે કોમેન્ટ કરો ને કે સીણા વાવી દાણા વાવી હા જા બધા કોમેન્ટ કરજો ચીણા વાવવા ધાણા વાવવા જીરું વાવવું એ અમે ચણામાં એટલા પડામાં ચણા વાવી કે ધાણા વાવી કેવું કે ફાયદાકારક રહીએ હા આપણે એટલું પડવું હોય ને આ ઓલું રેસ લાગે ને રેસ લાગે નીચે થોડુંક આ સાઈડનું હોય ને એમાં કેવું વાવવું જોઈએ આપણે ચણા વાવવા જોઈએ કે ધાણા વાવવા જોઈએ જરા કોમેન્ટ કરી દેજો હાલો તો જો આગણી હેઠે પૂગી ગયા એટલે આપણે વીણવા લાગવી જો આપણે ગયા હતા ભીમા કાકાની માંડવી વીણાવવા એને વીણાઈ ગઈ છે હવે થોડીક ઘણી બાકી છે હાલો તો હવે માંડવી વીણવા માંડી મિત્રો તો આપણે પપ્પા હાલતા થઈ ગયા છે ડીઝલનું કેન્યુ લઈ કાકાને જવાનું હે ટ્રેક્ટર લેવા આપણે શું કરવાના પપ્પા આપણે ટ્રેક્ટર લઈ જવાનું તાર માં હા તાર મમ્મી ને સંધ્યા બેને માંડવી વીણવાની માંડવી વીણવાની છે હા જો એ બે માંડવી વીણે છે અને આપણે કાકાને ટ્રેક્ટર લેતા આવી પેલા ગામમાં ડીઝલ ભરતા જાય પછી લેતા આવી ટ્રેક્ટર કામ થયું બેરિંગ બેરિંગ ગયું કા હાલો તો હવે જરાક લેતા આવી મોડું થઈ જાય નગર હાલો મિત્રો તો જો મુંબઈ થી આપણે ઘરે આવ્યા હે મીમાન મોટી માન બાબા જો માંડવી હેકલ થઈ ગઈ હે રેડી ખાવા માંડ્યા બધા મુંબઈ મોટી માને પૂછ શું કે મુંબઈ મજામાં હું હાલે બાબા મોજો The next day. હાલો તો જય દ્વારકાધીશ જય મુરલીધર બધા મિત્રોને તો નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો જો આપણે એક નવા સુરત સાથે આપણે જવાનું હોય ભણવા કાલે જવાનું હતું કાલે આપણે ગયા હતા મેં તમને નહોતું કીધું આપણે થોડું કામ હતું એટલે નહોતા ગયા આજ જવાનું હોય ભણવા જવાનું હે ને પપ્પા કહે હાથી ક્યાં પી ગયા હોય હાંકતા હાંકતા એ જાય જો પપ્પા હાથી આકે હે ચવડા શું કે એમાં માંડવી નીકળવી હોય ને નીકળી જાય અને મમ્મી કરે હે વાહિંદા સવારમાં વાહિંદા કરે હે આપણું ટિફિન થઈ ગયું ભીહું દવાઈ ગઈ અને મમ્મી કરે હે વાહિંદા જોઈ લો કેમ બાદ કાલ આપણે કુંદરીને પાઈ દીધી તો કુંદરીને પાતા હતા ને એમાં વાં થોડાક ચા હે ને એમાંય પાણી વયું ગયું કેમ કે આપણે એક લાઈન તૂટી ગઈ હતી હાલો જો મમ્મી વાહિંદા ચાલુ કરી દીધા હાલો જરાક એની મુલાકાત કરી જો મમ્મી કરે હે વાહિંદા જય માતાજી હાલો વાહિંદા હાલે છોકરાના ટિફિન ને કરવાના હતા ને તે વાહિંદા થોડુંક મોડું થઈ ગયું હવે અહીંથી ત્યાં વાંથી પોદરા ઉપડી ગયું કઈ નહીં હાથ વાઈ ગયા હજી હાથ સાડા 8 થયા હે હા
પછી માંડવી એણવા જ આવી હતી વાહિંદા કરી નાખી. હા 8 હવા 8 થઈ જાય ને તો મમ્મી વયા જાય માંડવી વીણવા. અને બેન જો આંગણું વારે હે કેમ કે આપણે જવાનું હોય દૂધની ગાડીમાં કાકા ભેગું. તો કાકો વયો ગયો ક્યાંક કામથી બહાર એટલે આવે પછી દૂધ જાય અને પપ્પા દૂધ દેવા જાય તો 8 વાગે દૂધ દેવા જવા ને 8 સાડા 8 વાગે એટલે બેન એનું વ્યસ્ત કામ કરે ઓલો સાઈડ કામ હા શું કહેવાય એને સાઈડ વર્ક. સાઈડ બધાને જય દ્વારકાધીશ જય મુરલીધર તા કહી દે. જય દ્વારકાધીશ જય મુરલીધર. હાલો તો હવે આપણે ક્યાંક પપ્પા પાસે એક ચક્કર મારતા આવે. હાલો મિત્રો તો આપણે આવી ગયા પપ્પા પાસે. જો પપ્પા આકે હાથી ચવડા આકે એટલે એમાં હે ને માંડવી નીકળ્યું અને નીકળી જાય. હવે જરાક આપણા પપ્પાની મુલાકાત કરી લઈને તમે બધાને મળાવી લઈએ. પપ્પા એમ કે જય મુરલીધર બધાને જય દ્વારકાધીશ. ટ્રેક્ટર હાલે ને તે સંભળાતું નથી એમ કે જય દ્વારકાધીશ ને જય મુરલીધર. હવે તેને હાલી ગયા એટલું રહ્યું હોય એકાદ થલવાર પછી ઓલી સાઈડ થોડુંક રહ્યું હોય ત્યાં બપોર થાય ને તો હાલી જાય બધું વીણાઈ જાય એટલે એ કાકાને બપોરે ટ્રેક્ટર જોતું હોય તો લઈ આવીશું તો એટલું રહી જાય એ તો પાછું લઈ આવીશું આપણે. બાકીનું હવે જોવાય. હાલો મિત્રો તો આપણે આવી ગયા હવે ભણીને અને મમ્મી ને પપ્પા માંડવી વીણતા વીણતા અહીંયા પૂગી આવ્યા હે. ચા નાખેલા હે ને ત્યાંથી અહીંયા સુધી વીણાઈ ગયું હે આજ. એમ ત્યાં થોડુંક બીજું કામમાં એટલે વાર લાગી ગઈ હતી. દીકુ ભણી આવ્યો હા આ બધા મિત્રોને કીધું હતું કે મારે આજ નિશાળ ખુલી ગઈ એમ નિશાળ તો આ મેં સવારે કીધું તું. કીધું હતું ને. હા તો હવે ભાઈ વયા કે ભણવા ને અમે થઈ ગયા બે થઈ ગયા ને કાલ બપોર કરીને આપણે મહેમાન આવી ગયા હતા ને હા કાલ મહેમાન આવ્યા ઉમર માંડવી વીણાણી નહોતી બપોર પાસે વીણવા આવી જ નતા હેગા અને હજી કાલ નો દી જ વીણા હે. હા વળી તમને બધાને ઓલું શું કહેવાય આમંત્રણ કહેવાય શું કહેવાય ના એક સરપ્રાઈઝ દેવાની છે. મારા પ્રભાતિયાનો હે બર્થડે. કહેવાનું ના હોય સરપ્રાઈઝ ના કહેવાની હોય. હા એના આમંત્રણ દઈએ આમંત્રણ દેવું છે મારે. જીના આવું આવી હા હા તો આપણો હે ને 21 તારીખે બર્થડે છે આ મહિનાની તો બધા આવી જાજો. જાય સાંજે જીને આવું હોય આવી જજો. હા 21 તારીખે સાંજે બધાને આમ જ નોતું દઈ દઉં. ખાવાનું હું બનાવ્યું ને દેકા ઈ કે હું પછી ઈ તો હે ને જે શું કહેવાય ચર્ચા વિચારણા કરીને પછી કેવું પડે આમાં. હા ઈમાં એવું હે ઘરના બધાનો મત થાય ને પછી જેટલા આવવાના આપણે બધા આપણે તો ઘરના નો મત નડે નહીં પછી આપડા બહારના જે પ્રભાતિયાના બે કાકા કહે ને ઈ કરવાનું. હા આપડા કાકા આવવાના હે પછી એક મહેમાન આવવાના હે બહારથી ઈ કે ઈ પ્રમાણે આપણે બનાવ્યું અને કેક તો પાકી જ કેક ત્યાં પાકું હજી એનું કઈ બહુ નક્કી નથી. હાલો તો હવે આપણે જવાનું હે નાસ્તો કરી કપડાં બદલાવીને પછી કાકાને ટ્રેક્ટર મૂકવા. લેસન બાકી છે. લેસન તો આજ બહુ આવ્યું નતું એટલે હજી વાંધો નથી. હા ઈ તો થઈ જાય થોડીક વાર. ટ્રેક્ટર મૂકવા જવાનું હા હજી. હાલો હજી હું જરાક કપડાં બદલાવી લઉં ખાઈ લઉં હા નાસ્તો કરી લઉં પછી તમે જરાક કંઈક કામ હોય કરી લ્યો. હા બાકી હાલો તો હવે મારે હે ને આજનો બ્લોગ અહીંયા સુધી જ. હાલો તો હવે આજના વ્લોગમાં એટલું જ. તો હાલો હવે કાલના વ્લોગમાં મળી. જય દ્વારકાધીશ જય મુરલીધર બધાને. લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જાજો. આઠુડા ના થાજો હો તમે બધાય. હા લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા જજો જરાક આરહુડા ના થાજો. મમ્મી કે એમ નહીં તમે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કર્યું એમાં તમારા પૈસા જવાના નથી તો કરતા જાઓ. હા ઝીંકાભાઈને જરાક સપોર્ટ કરતા આવ્યો અને સબસ્ક્રાઇબ કરજો અને ઓલી ઘંટડી જરાક વગાડતા જજો મંદિરની ઘંટડી. હાલો તો હવે કાલના વ્લોગમાં મળી.